બાળકૃષ્ણની ભાવસભર વાર્તા. કૃષ્ણ માત્ર ભગવાન જ નથી, બાળપણની નિર્દોષતા, પ્રેમ, શરારત અને દૈવી શક્તિનું અનોખું રૂપ છે. તેમની બાળલીલાઓ એટલી મીઠી છે કે આજે પણ લોકો તેને યાદ કરીને આનંદ અનુભવે છે. આ વાર્તામાં આપણે એમના જન્મથી લઈને ગોકુળ, વૃંદાવન, મથુરા સુધીની સંપૂર્ણ ખૂબ લાંબી કથાનું વર્ણન કરશું. કંસ મથુરાનો ક્રૂર રાજા હતો. તેની બહેન દેવકી અને વાસુદેવના લગ્ન થયા. આકાશવાણી થઈ કે દેવકીનો 8મો પુત્ર એમનો વિનાશ કરશે. કંસ તેમને કેદમાં મૂકી દીધા અને એમના બાળકોને મારી નાખ્યા. પણ મધરાતે વાદળો વચ્ચે વીજળી ચમકી હતી અને કૃષ્ણને એવો ચમત્કાર થયો કે જેલના તાળા તૂટી ગયા, સૈનિકો ઊંઘી ગયા, પ્રકાશ ફેલાયો. યમુના પાર ભક્તિ અને વિશ્વાસ. વસુદેવ કૃષ્ણને ટોપલીમાં લઈ ગોકુળ તરફ નીકળ્યા. ભારે વરસાદ હતો. શેષ નાગે ફણ ફેલાવીને કૃષ્ણને બચાવ્યા. યમુના નદી પોતે રસ્તો આપી રહી હતી. યશોદા અને નંદના ઘરે કૃષ્ણ મોટા થયા. ગોકુળમાં ગાયો ચારવતા, મિત્રો સાથે રમતા, માખણ ચોરી કરતા. માખણ ચોરની મસ્તી. કૃષ્ણને માખણ બહુ ગમતું હતું. તેઓ ઘરમાં જઈ માખણ ચોરી લેતા, મિત્રો સાથે વહેંચતા, ગોપીઓને ચીડવતા. ગોપીઓ યશોદા પાસે ફરિયાદ કરતી. યશોદા મૈયાનો પ્રેમ. એક દિવસ યશોદાએ કૃષ્ણને દોરાથી બાંધી દીધા, પરંતુ કૃષ્ણે ઉખડ સાથે ઝાડ તોડી નાખ્યા. એમાં રહેલા દેવતાઓ મુક્ત થયા. ત્યારબાદ પૂતનાવધ. કંસે પૂતના નામની રાક્ષસી મોકલી. તે ઝેરી દૂધ પીવડાવવા આવી, પરંતુ કૃષ્ણે તેનો જીવ ખેંચી લીધો. તૃણાવર્ત અને અન્ય રાક્ષસો પણ આવ્યા. તૃણાવર્ત વાવાઝોડા રૂપે આવ્યો. શકટાસુર ગાડામાં છુપાયો. બકાસુર પક્ષી રૂપે આવ્યો. પણ કૃષ્ણે બધાનો વિનાશ કર્યો. કાળિયા નાગની લીલા. યમુનામાં કાળિયા નાગ હતો. લોકો ડરતા હતા. કૃષ્ણ નદીમાં કૂદ્યા અને તેના ફણ પર નૃત્ય કર્યું. નાગે માફી માંગી અને નદી છોડીને ગયો. ગોવર્ધન પર્વતની લીલા. કૃષ્ણએ કહ્યું, ઇન્દ્ર નહીં, ગોવર્ધન આપણને બચાવે છે. ઇન્દ્ર ગુસ્સે થયા અને વરસાદ વરસાવ્યો. કૃષ્ણએ નાની આંગળી પર ગોવર્ધન ઉંચક્યો. તેમની રાસલીલા અને પ્રેમનો ઉત્સવ. કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો પ્રેમ દૈવી હતો. રાસલીલા એ બતાવે છે ભગવાન અને ભક્તનો સંબંધ પ્રેમનો છે, જ્ઞાન અને કરુણા. બાળપણમાં જ કૃષ્ણ ગરીબોને મદદ કરતા, સત્યનો માર્ગ બતાવતા, બધા સાથે સમાન વર્તન કરતા. શ્રી કૃષ્ણનું મથુરાગમન. કૃષ્ણ મોટા થયા અને કંસને હરાવવા મથુરા ગયા. મલ્લયુદ્ધમાં ચાણૂર અને મુષ્ટિકનો હરાવ્યા. અંતે કંસનો વધ કર્યો. આવી રીતે કૃષ્ણની બાળલીલા કંસના વધ સાથે આપણે અંતિમ સંદેશ આપે કે બાળકૃષ્ણની આ લાંબી વાર્તા આપણને શીખવે છે કે સત્ય હંમેશા જીતે છે. ભગવાન ભક્તોની રક્ષા કરે છે. અહંકારનો અંત થાય છે. પ્રેમ અને ભક્તિ સૌથી મોટું છે, ભાવપૂર્ણ અંત છે. કૃષ્ણની બાળલીલા માત્ર કથા નથી, પણ જીવન જીવવાનો માર્ગ છે. તેમની શરારતોમાં પ્રેમ છે, તેમના ચમત્કારમાં વિશ્વાસ છે અને તેમના જીવનમાં ધર્મ છે. જય શ્રી કૃષ્ણ. રોજ નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.